અલા નિકોલ, ઓ નિકોલ. હા પેલું બધું કમ્પ્લીટ કરી નાખ્યું ને આપણે ગલ્લે. હું કમ્પ્લીટ કરી નાખ્યું કાલ મુહૂર્ત છે ખબર હે ને? હું અને એટલે મુહૂર્તમાં આપણે કોઈ કીધું જ નહીં કશું ને. તો ક્યાં જવું પડશે ને? એક કામ કરે, હવે મોડું થઈ ગયું તું એક કામ કર, બધાને કહેતા કરે જજે. અલુબાના ને વિકુબાના અજમલસંગના ને લાલભાઈ બધાને બરોબર હા કે સવારે અમારા ગલ્લાનું મુહૂર્ત હે. હા. એટલે એક કામ કર, એમને કહેવું નહીં, એમને હવે બોલાતા કે મા કાકો બોલાવા એમનો કોમ હકો. એટલે બધા ભાઈઓ ભેગા કરે એમ હો. હા જા બધાને કહેતા ભાઈઓ ભેગા કરીને પછી એમને કહી દઉં કે સવાર મુહૂર્ત હે ગલ્લાનું, એટલે બધા વહેલા હાજર રહે એમ. હું કીધું રાત બે હવા કોમે જતા રહે. પેલું કાકા. હા નિકુલ કાકા બોલાવા તમારે શું બતા એવું કોમ હતું કોક કોમ એવું હું ઘરે બોલાવા. હા હે તમે જો હું આવું પેલા એમને બોલાય લાલભા ને એટલે તમે બધાને બોલાય સીધો એમને બોલાય કોક કોમ એવું. હા તો વધુ તું બોલાતા હું જો હેડ કરે. હા અમને હતા શું કોમ હશે બધાને બોલાય જવા દે એ રામ. ખાવાનું મોડ કાકા હા મારા કાકા બોલાવા તમારે ઘરે શું કામ હતું કાકા? શિવા કોક કોમ હતી ને હજુ મારે ખાવાનું બાકી હાલ કામ બહુ હાલ જ હું ખાઈને આવું પણ તમે હેડ હું આવું હાલ જ હો, તરત ખાઈને આવું હાલ જ. તમે જલ્દી જો તો હાલ હા રેડો અમુક પેલા બોલાય લાલભાઈ ને બોલાતા બોલાય નહીં તો હું આવું હો. જે હા હવે ખાઈને ફટાફટ ચાલે હજુ પણ શું કોમ પડ્યો. ને હજુબા ઓ ભલું બા બેહો તમે અત્યારે બોલાય બધી એક કોમ હે બધાને આબા દો. એવું ઓહો હા રોડ આવા દો બધાને બોલાયા. બધાને ભેગા કરો ને ઓહો સબ છોકરાને કઈ હગુ બગુ જોવા જવાનું છે ના ના એવું નહીં, બીજું કોમ હા તો બધા આવે એટલે કહું પછી આ તો બધા કે કા નિકિક ને ક્યાં તો રોજ તો મેળા. હા એ વાત હતી આવા દો એ કાકા હા ચમ ઊંધા ઊંઝાવો તમે લે હું તો ઊંઝો એટલે ખબર જ નહીં મને તો લે એવું ચમ આયા એના કોમ હતું મારા કાકા બોલાવા તમે તારા કાનું કોમ પડ્યું? કોક કોમ ગલ્લો મેળવાનો કોક કોમ હતું કે ગલ્લો મેળવાનો પાર્લર બનાવવાનું ચાણા કાલ પાર્લર બનાવવાનું એમ? ઓહો હા હેડ તું હેડ હું આવું. હા અત્યારે આવો તમે કરે અત્યારે તું જાય વાંધો નહીં, તને હું આવું જા ટાઈમ ટુ ટાઈમ આવી જઈએ. એ હા અરે હે લે રે તો પૈસા લાવે પાર્લર મેળવા ઉપર આવી ગયો. પાર્લર મેલીએ દીધું મને એટલું બધું ઉતાવળ કરી હે. એટલે હમણાં સુધી તારે કોથમીર મરચન ટોમેટો ડુંગળી ને બુંગળી મારા લઈ જતો હતો. પાર્લર મેળ દીધું મને ઘરમાં જઈએ ને તું જો 25-30 હજારનું પાર્લર લાવ્યો હશે એ રહ્યો. 25-30 હજારનો માલ તો ભરે જ હશે. એટલે 85 લાખ રૂપિયા જેવો તો ખર્ચો થઈ જશે ટોટલ. તો અરે લાખ રૂપિયા લાવ્યો છો હમણાં સુધી પછી ઉસીના પૈસા મારા જોડે લઈ જતો હતો, મંગાવતો હતો કોકના જોડે ઉસીના. તાત્કાલિક છે મને બધું ગોઠવ્યું કે ખબર પડતી નહીં. કશો વાંધો નહીં મને હોય તાત્કાલિક ગોઠવ્યું પણ એટલે તો મારે જાણવું એટલે પૈસા લાવ્યો છો શું પાર્લર મેલ્યું એટલે જોઈ જા. પેલો છોકરો કેવા હતો કે મારા કાકા બોલાવો શું કોમ છે તાર જવા દે પછી ખબર પડે. હાય આજ હવારાનું જે તા હવા પાઈ રહ્યો હતા થાકે એવું લાગ્યો ને એક તો. લે લાલભા હા લે છો જ્યાં આ જો ને હવારાનો છેતર્યો તો એવું હતું. આ પાણી વળી તે હા તો તમે ખાલી પાવડા કભે ડબલા હાથમાં લઈને પડે છો. આ દાડા હા તમારે બીજું કોઈ નહીં. તો તમે શું કરીને ઊંધા પડી ગયા હતા આ અમે તો કોઈ કરી ઊંધા નહીં પડ્યા પણ વસ્તીએ ના કરવાનું કર્યું ગામમાં. હવે શું કેવું મારે કર્યું હવા વળી ગમો પાહુ કુદ્યું નવા જૂનું ધંધા લઈ લઈને બેસી જી વસ્તી. એ ધંધા લઈને તો બે હતા એમના જો પૈસા હતા લઈને કરાય ખરા ભાઈ. એટલે કુલ લઈને બેઠું કહું તમને. કોણ લઈને બેઠું એટલે કયા તમને પગાર છે જમીન કહી જા. એટલે કોકી હવા હું તમે એ થોડું કરકટ કરો અરે આજુબાજુ પાર્લર મેલ્યું હે. પાર્લર મેં લેવું ઓ દુકાન પૈસા આયા આઈ જાય ને મગજમાં વિચાર આઈ જાય ને તમારા. આવે તો ખરા જ નતા તો હું કહું તાણ હું પૈસા આયા તો એમના જોડે હમણાં સુધી આપણે મારા જોડે માગવા આયા એટલે તમને ચી નહીં કે તમે ખુદ મારા ઘરે બેઠા હો. વાત તો હતી તો પૈસા તો આ વાતમાં ઊંડું ઉતરવું પડશે. ઉતરવું તો પડશે. અને એક તમે ઉભા રહો, એક નોટિસ કરવી છે. હા
20-25 હજાર જેવું પાલન ના પૈસા ગણો હો. બમ 40-35 હજાર રૂપિયા ગણો. પછી માલના હાલ પતરાના ભાવ ગણો તો થાય તો ખરા 50 પહોંચી જાય એવું નક્કી પોકોને નથી પહોંચી જાય હું 50,000 ઉપર પોકા ખાઈ આવ્યો તો અત્યારે પતરાના ભાવ હોય તમને કહું. આવતો. પતરાના તો ભાવ તો હોત ને હા તો પછી પડ્યાકાના માલ ના ગણો પૈસા. 50,000 ના ગણો લાખ રૂપિયા તો થઈ જ જાય. હા લાખ રૂપિયા જેવું તો પહોંચ્યું છે ને તો ભાઈ લાયા તો નહીં રહ્યા પૈસા. એ તો મને શું ખબર હોય તો ઊંડું ઉતરવું પડશે એ વાતમાં તો ગમે તે કરો હવે જોણવું તો પડશે એ વાત તો. સોળ્યા વખત જપ નહીં થાય એટલે તમને કહું. હળો હવે તમારા ઘરે પેલો કહેવા આવ્યો હોય કે ના આવ્યો હોય હવે હળો મારા હંગાત ના હંગાત તમે ચોક્કસ એમને તો જવાનું ભાઈઓ ભેગા કરે હા તે મને કીધું નહીં તો હું લે આવું પણ કના તાણા મને કેવરાયું એટલે પેલો છોકરો બધે કેવા પડતો પણ તમે ઘરે નહીં હોય ના રે ભાઈ મને તો કેવા આવશે તો હું આય ને કે કોઈ નહીં એટલે કે આ તો કે કેવા આવશે તો એને કોઈ નહીં કી તો કીધા વગર તો થોડું અવાય તાણ કોઈ તમે ના જો તો મારે નહીં જાવ કીધા વગર તો હવે કેવા આવશે તમારે ઘરે. તમને કેવા નતો આવ્યો મને તો કેવા આવ્યો હો. તો જો કીધા તો તમે હાલો આપણે બે હંગાત હંગાત જઈએ. તો મને કીધું નહીં કેવડી તો આવું પણ હું એટલે કીધું હોય ખાલી કહું હાલો. હવે કીધું ના હોય ને પછી એમ કે તમને તો બોલાય ને તારા ના ના એની તમને ફૂલ જવાબદારી મારી બસ તમને લેવડો પાવડો ને એવું ઘરે મેળ દો હાલો બરાબર તમને. પછી કોઈ લોચા વાગશે તો પછી હરખાઈ નહીં આવો એટલે લાલબા લોચા વગર તો હું બેઠો હું સારું હાલો તો ભાઈ ડોબડા ચિંતા કરો હો. એટલે અરે હજી તમે ના આયા છોકરો ભૈલુભા એટલે આજમાં શું ચમ બોલાયા તાર એટલે થોડુંક કોમ હે બધાનું એવું હતું અરે બધા ભાઈઓ ભેગા કરે અમુક શું વાત છે પણ કે બધા ભેગા થાય એટલે કઈ લગન કરવા ગયું કઈ ના બધા કઈ ના પણ લાલબા ઘરે હતા નહીં લાલવાના હતા ઘરે ના એટલે હું જો લાલભા તો પણ મને પેલા એ મળ્યા હતા ખેતર માં હતા એટલે વાંધો નહીં હવા ફોન કરી દઈએ બરાબર ને હા બોલો ખાટોડા હતા બીજો વાકન કોણ નતા પર ફોન લેતા લગન કરવા ગયું ના ના લગન નહીં કરવા એટલે પાર્લર નહીં મૂક્યું આપણે દુકાન પણ હા આપડે તો રસ્તા ઉપર પાર્લર મૂક્યું ઓહ સારું લ્યો સારું લે ચાલે એનું હવારમાં મુહૂર્ત હા એટલા બધા કહું કહી દઉં એટલે હવાર બધા હાજર રહી ગયેલા હા સારું લે નવરા બેઠા તો જે પોત કમાઈ પોતાનો ધંધો તો સારું જ ને પોતાનો ધંધો હોય તો કોઈને હાક ના વાપરવાનું નહીં સમજે એવું નહીં આપડે ખેતી અંગા હેડી જાય એટલે ખેતી અંગા હેડી જાય ને પાર્લર માં તમારે થોડું શાકભાજી ને એવું રાખવાનું બધું ભેગું હેડી જાય સાઈડ માં બીજો ધંધો થોડો હેડી જાય એકલું પાર્લર નું નહીં રાખવાનું લાલબા તો આયા લ્યા મને ખાઈ જાય તો પૈસા હાજર નતા કરે હું ખેતર માં આવતો તો આ તો મિક્કા વચ્ચે રસ્તા ભેગા થયા હતા ઓવા તમને કે હજુ ભાઈ એમને બોલાયા કે હેડો હું કોમ હશે આવું ખબર હે? ધંધો હોય ને સાઈડ માં બીજો ધંધો હોય ને તો એકલું પાર્લર લઈને ના બેસી રહ્યો એક માં નફો ના થાય તો બીજો થાય ને પાર્લર માં શું તમારે રૂપિયા 2 રૂપિયા મળે બરોબર અમારે જેવા તમે બાકી ના પાડવાના રૂપિયા 2 રૂપિયા કોઈ ના મળે તાર પાર્લર માં બોલે બાકી લઈ જવાના કોઈ આપણે શું જોવા ના દે બાકી વધારે હાલવાનું જ નહીં ને અરે હાલવું જ પડે અજમલ સંગ તમારે છૂટકો બાકી ના નહીં હાલો તો કરે જ ના લિમિટ રાખવાની કે 200-500 થાય તમારે એક હજુ ભાઈ કામ કરવાનું ગમે તે હક નહીં એને કહી દેવાનું ભાઈ કે બાકી મળશે પણ 200 ઉપર નહીં મળે 200 આલી જો 200 નું બાકી લઈ જો બરોબર તો 200 થાય એટલે કે નોમું ચૂકવી દેવાનું અને 200 નું લઈ જો એટલે તમને ના નડે કે હોમેલા ને ના ખોટું લાગે આમ તો 1000 રૂપિયા થાય હવે કારણ કે કોઈક બિચારું મંદુ હોય બરોબર એને 1000 રૂપિયા નોમું થયું હવે એ બિચારો આલી નાખે એને જો પૈસા આલવાની પેલી ના હોય તો એ આલી નાખે તમે માગો એટલે એને ખોટું લાગે એટલે એ રસ્તે આવતો બંધ થઈ જાય તમારે ગ્રાહકે જાય ને પૈસા જાય બે થાય પણ એમનો ખોટા સંબંધ બગડે ભઈલું બા હા પણ એમને એને પાલન ના કરાય હું તો કહું બીજો કોઈક ધંધો કરાય ના ના પાર્લર સારું હોય એમને બે હેડ્યું જાય શેતી નું થાય પાર્લર તો હું આપણે જાણ ખોલું જાણ ખોલી કેવાય કોમ એટલે કોમ કરવાનું કઈ જગ્યા મેલ્યો હોમ પાર્લર આપણે રસ્તા ઉપર પેલા ઈ કરવાનું કારણ એ ના ચાલે યાર બજારમાં ચાલે એટલે બજારમાં ચો હોય થી ખોલવાથી બજારમાં જવું આ તો ચો મોટી દુકાન કરીએ આપણે પાર્લર માં જવું હોય કોમડે પાર્લર ચાલે આપડા એમના ખેતરમાં બે ચાર શાકભાજી કરી દે એટલે શાકભાજી નું બે હેડી જાય ખેતરમાં તમે 2 ચેરા કરી દેવાના અને એનું તાજું ફ્રેશ શાકભાજી લાવીને વાવવાનું પબ્લિક વેચવાનું એટલે આપડે ગામડામાં તો ફ્રેશ શાકભાજી માંગે તાજું હોય એટલે લેવાની છે પબ્લિક અને બજાર કરે સસ્તું ના મળે ઘરનું હોય એટલે ખેતરમાં વાવશી ચીડું નદી જો પાણી હમણાં બંધ થઈ ગયું પાણી તો
એટલે બોર નું પાઈ દેવાનું. હા તો વરસાદ આવવાની તૈયારી છે. હા ચોમાસામાં તો ચો પાણી પાવાની જરૂર. વરસાદની આશા ના વવાય ને જુભાઈ. એ તો બોર હોય કહેવાય. ના તમે ચાલુ કરો ને પછી તમારે બધું થાય. એક વખત તમે એક પગથિયું ચડો ને એટલે પછી તમે જેટલે હાલ ચડવા દઈએ તાણે નહીં લાલભા. વાત સાચી. ચડવા દેવા જ નહીં એમને કે પગું થયું કીધું. બરાબર ચડે હે ને એમાં પાડીએ એમને. હા કોક તો કરવું પડશે તાણ અમનું. કોક તો કરવું પડશે કારણ કે આપણને વટી જાય મને નવી લાગવા માંડી છે. આ પૈસા ચોઈ લાય એ ખબર નહીં પડતી. આખો દાડો રાત દાડો મહેનત કરીએ તોય ઊંચા નહીં આવતા. રાત દાડો મહેનત કરીને તૂટી જાય તો ઊંચા નહીં આવ્યા આપણે. અને અરે એમ પડે ઘરે બેઠા બેઠા ડાયરેક્ટ પૈસા ઘરે કમાઈ બેઠા બેઠા ચોઈ લાખ રૂપિયા લાવીને પાલન મેળ દીધું અમને. સહી તો વાત છે તાણ. લાયા ચોહી આર્યા એ ખબર નહીં પડતી. હાલમાં તો કોઈને હાલ્યા નહીં લાગતા આટલામાંથી તો મને એવું લાગે. હું કહું હા પૂછો જ ખરા હજુબાન શું કે હા બધા બેઠા ના પૂછાય કે ચોહી લાય એકલા વાર પૂછ્યું તો ચાલે. કેમ ના પૂછાય? અલ્યા પણ એવું તો પૂછાય. વાત હમણાં પડી ગયા તમે મારી. હા પેલા પહેલા બેઠા એટલે નહીં હરખાઈ આ બધે હાલ વાત તો હજી પહેલા પોકો તો નહીં દેવું અમે. તો કોઈ દણી રે નહીં પોકવા દે. હાલ હમણાં તમે એક દાખલો તમને કહી દો હાલ જોવાની તો હાલ લાઈવ થાય એટલે તમે જુઓ ખાલી. હું હાલ ચા મેળવાનું કહું ને તો હાલ જ હમણાં એમ જ કે હા એટલે વધારે ચા નહીં પીવી. મને કે હમણાં ઊંઘ નહીં આમ નહીં તમારે જુઓ તો હું તમને હાલ લાઈવ બતાવું. એવું બતાવજો. હું કહું જુઓ ખાલી હમણાં હજુ કહું તમે જોજો. હે આજુબા પાર્લર તમારે બેહવાનું છોકરા બેહારવાનું. હું એ બેહી જ નહીં બે છે નહીં જેમ જે નવરા હોય એને રવિવારે એને રજા હોય શનિ રવિ. પણ છોકરા ખોટું ભણતર બગડા છોકરા ના રજાઓ પડાય ભૂડો. એટલે શનિ રવિ ચોપડા લઈને કે બેહારવાનું હોય. એ જો આખો દાડો કે લાઈન ગ્રાહક ની લાગવાની ગ્રાહક આવે એટલે હાલે જાય લખે જાય. પણ ભૈલુભાઈ એવું નહીં પછી પાર્લરમાં ધ્યાન રે ભૂડવા ભણવાનું છોડી મેલા. આજુબા ધ્યાન આલે ને તમારે બેહારી ન વધારે શનિ રવિ બેહારવાનો. હારો હજુબા ચા બા મિલાવા હાલો તો ચા બા પીએ મુકાવ ચા. ચા એક કામ કરો આજુબા ચા નહીં મૂકવી કારણ કે મને લાગે થાક બરોબર અને ચા પીશ ને તો હમણાં 2 કલાક ઊંઘ નહીં આવે પેલા મને. વાત સાચી ભાઈ શું કીધું મેં તને વાત સાચી છે. એટલે હું ઓળખું લે એમને તને કહું તો જો જે ને એ હરખે ને એ બધા તેમાં મારે નહીં પૂછવું એમને હાલ. હા હવે એવું હાટું કે આપણે ચા પીએ તો ઊંઘ ના આવે. અમને આગેવાન બનાવ્યું કોને? એટલે શીખ હવે આપણે બધા આગેવાન કરીએ હવે શીખ કને બનાયા અમને હા ક્યાં જેવું કોઈ રહેતું નહીં આવું કરવાનું કે. વાત તો સાચી છે. તો ભાઈ જો હજુ હું એકદમ કડક કરું ચા મિલાવાનું તું જો ખાલી હે હજુબા. હા એટલે મિલાવાનું તો એવું કોઈ ના હોય. ઊંઘ તો આપડે ઊંઘવું હોય ને ઊંઘ ના ચમ આવે આપડે. એટલે એ તો વિકુભા તમે તમારે કશું કોમ નહીં હોતું ને નવરા ખેતરમાં અમારે સવારે પૂડા બોધવા જવાનું વહેલા ઉઠીને પાછું અમને મુહૂર્ત માં નહીં જવું પડે. પેલું અમે એવા હાવ નવરા નહીં હોતા અમારે કોમ હોય પછી યાર. એટલે પણ વહેલા અમને મુહૂર્ત થઈ યાર 7 વાગે મુહૂર્ત. મુહૂર્ત આપણે ઉઠીએ 8 વાગે તો મુહૂર્ત માં નહીં જવાનું મુહૂર્ત નહીં સાચવાનું. હું કહું તો ચા બા પીએ તો માથું ઉતર્યું ચડી જાય ને યાર બધું ઉતરી જાય ચડી જાય થઈ જાય એમ છે તમે. એટલે એવું નહીં પણ તમારે પીવું તો મેલા તમતાર તો મને લાગે થાક જો આખો દાડો મેં પૂડા વાળ્યા. તમારે જીવન યાદ મળશે અરે પી મારા બીજ હતી ને હાલ તરત ખાઈને આવ્યો ખાતા પછી ચા પીવાય નહીં યાર તરત. એટલે જોઈ લો ભાઈ હું શું કેતો હતો આ પીવાય નહીં કે પીવાય નહીં દે અમને ઓળખું હું ભૈલું બાંધો સારી રીતે. વાહ વાહ તો ભાઈ જોયું ને તમે જોઈ ભાઈ તમે બે જણા ચા પીવો ને બે ચા બીજા ગંજ યાર પછી એવું ના સારું લાગે. એક કામ કરો ચાનું એવું તો હા નહીં અને સવારમાં આપણે મુહૂર્તમાં કેટલી જ મેલવા નહીં જેટલી પીવી એટલી પી લેજો ને. હા તોય ચાલ હવે તો સારું એક કામ આ ચલા વાગે 7 વાગે મુહૂર્ત. હા તો બધા ભાઈઓ 7 વાગે આવી જજો એટલે એમનો મુહૂર્ત થતો જાય. જેને જે કોમે જવું હોય જજો બરોબર. એટલે મુહૂર્ત સાચવી લેવાનું એટલે કોઈ પેલું ના લાગે. તો આપણે અમને તો ખબર હતી મેરી રાબર ને નહીં લાલભા ચાલો પોણી ભૈલું પણ હાલો હાલ પીધું પોણી શું પીવાનું આખો દાડો. પાણી પીવાય નહીં રે કરે પાણી તો પીવું નહીં તરત તો લાગે નહીં ભાઈ. પણ હવે ખાઈને ચા ના પીવાય ને. ચા મેલ્યો એક કામ કરો અલા વિકુભાઈ ચા વગર નહીં ચાલતું હજુ ભાઈ મેલો ખોટું એમ કહે કે બોલાય ભાઈ ચા ના પાય. ના એવું છે કીધું અમે તમે એમને આખો દાડો ચા જુઓ. હવે અમે હવાર વહેલા આવી જાવ બરોબર. હવે વહેલા આવી જજો બરોબર ને. તો હતાની ચા સવારે પી લે. મારા બેહો તમે આવો ચા મુકરા પીને આવો. ના બેહો ને અમારે હે દૂધ તો હવે ખબર હતી મને ના મેરા બાજે આયા કદી હરકત ના બાદે ના બાજે આપણે ઓળખવું આપણે સારી રીતે ઓળખવું યાર હું લાલભા એમને પીવી હતી પહેલા શરમ નતા કરતી મને એવું લાગ્યું ઓની આપણે હેડો ઉભા રહો પણ જવાનું છો હા પેલા તો નક્કી કરવાનું હોય આપડે કે પૈસા લાયા છો એમને જવાનું હોય હતી એ હો પૂછો ખરા હું કે તો ભાઈ એના માટે તો બેસી રહ્યો ચમ ના ઉભો થયો પૂછો ખરા જાવ તો પેલા એમને હંગત ના જોત કરે ઓ બાજુના ખાટલામાં આવતા રહો તમે. હા તમે બે હું
હવે અજુબા બોલો ચાલ રાશી મુહૂર્ત ખબર આવાર આપણે હવે રાશી એમ બીજું કોઈ કામકાજ પતી ગયું બધું હા કોમ કરતા બધું કમ્પ્લીટ કરી નાખ્યું ને મેલ દીધો હન બાલ બાલ લાજી બધું ભરી દીધું સામાન સામાન ભરી દીધો લઈને મેલે હવાર ભરવાનો હો હવે ભરવાના એમ બરાબર હાલ તો માપડે લાવ મુરત કરે એવું હા એ બીજા લાવશી આવડે આવડે એવું એમ ને હવ હા ચાલે દેવડી નું ચાલે 20,000 નો લાવ પછી બીજો લાવશું 20,000 નો લાય એમ હવ બીજો હજુ 20,000 માં કેટલું પાણી પડું બહુ ભરાય નહીં ના 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 વાત તો સાચી. પછી દેખા 20,000 માં તો પૈસા ચોઈ લાયા પૈસા તો મારા પડ્યા હતા પડું આપડા ખેતીની આવક પડી હતી બેંકમાં અને બીજા થોડો કટલો કરીને લાવ્યો ચી ખેતીની આવક ના હો ખોટું બોલો એટલે મને હું હારી રીતે ઓળખું કહું હમણાં તમે મારા ઘરે બેઠા તળારે માગવા તમને યાદ નહીં મને નહીં લાગતું આ ખોટું જ બોલો આ ખોટું જ છે હું હજુ નક્કી કરો તમે શાંતિ રાખો ખાલી મેલવા નહીં આ જમડા લે અજુબા ચી આવક ના પૈસા પડે એમ કે છે ખેતીને ના પડે ફૂડો એરંડાના ને એટલે અજુબા તમે અમારી જેટલી ખેતી નહીં કરતા ઓછી ખેતી કરો તમને કહું વાત સાચી તમારે તમારા જેટલા ખર્ચા નહીં કરતા ને પણ હાટે અમારે ખર્ચા હોય પણ હાટે આવક એવી હોય તમે અમે ખર્ચા કરતા ને એટલે અમારે બચત પડી હોય બેંકમાં જે હોય સાચું બોલો પૈસા જોઈ લે હમણાં તમે અઠવાડિયા પહેલા મારી જોડે માગવા આવ્યા હતા ખબર ને તો વિકુભા અમારે જોડે કેશ ના હોય એટલે અમે માગવા આવીએ ના અજુબા તમે થોડા થોડા પૈસા લે બેંકમાં ઉપાડવા ના જવાનું હોય અજુબા જેને જાવું હોય ને તો બેંકમાં જાય તમને કહું હવે થોડા 1,000-2,000 લોકો બેંકમાં ના જવાનું હોય આખો દાડો એ જાવું પડે એવો સમય હોય તો આપણા જોડે પણ લાયા છો એમ સાચું કહો ખાલી એમાં કોઈ પડાઈ નહીં લેવું તમારા જોડે અમારે કોઈ લઈ નહીં લેવા દો મારા તમારે જો જુઠ્ઠું બોલી શું લેવાનું એમ કહું હા તેમાં તો કહીએ કે સાચું કહી દઉં ચોઈ લાયા સાચું જ કહું તો હું કહું ખોટું એમાં ના, ખોટું જ ના. બોલો તમે સાચું બોલતા નહીં હા, સાચું નહીં બોલતા તમે તમને તમે એવું લાગે હું ખોટું બોલું લાગે એવું અમને એટલે જે એ વાત બરાબર બધી. હું તો સાચું જ કહું તમને ખોટું લાગતું એવું હું કરું કયો અરે આ ઓમ નહીં મોન આવે એમ નહીં જો બેંકમાં ખાતું હોય અમને ત્યારે બેંક બેક કરી રહ્યા ને કેજી કે તમારે તો ખાતું નહીં બેંકમાં તો ઉભા રહો પોઈન્ટ આવ્યો વાત નો એટલે અજુબા અને ખાતું જ છે નહીં કોકલા ખાતામાં નખાવ છું પૈસા તમે ખાતું નહીં હોય અમારે ખાતું ના હોય બધા ખેડૂતો હોય અમારે તમને ના હોય નહીં તમારે ખાતું મને ખબર હ તમને શાની ખબર હોય મારા ખાતાની મને ખબર હોય કે તમને ખબર હોય એટલે ભલા મોણે એક દાડો પેલા તમારે કોક ઓછીને પેલા પૈસા તમે જો કાલેલા હતા લેવાના હતા ખબર હે કના ખાતામાં નખાયા હતા મારા છોકરાના ખાતામાં નખાયા મારા ખાતા નખાઈ દીધો એ તો વાના ખાતામાં નખાયા હતા એ તો વાનામાં આપતા નતા પૈસા એને બેંકમાં કોઈ પ્રોબ્લેમ થયું હતા એટલે તમારે મને નખાયા તો ભાઈ ફરી કેમ જોઈએ યાર તાર તમે ખાતું નહીં તમારે મને ખબર હે હતા એટલે પણ તારું વાના ખાતું હતું એને પછી મેં મારું અલગથી ખાતું બનાવરાયું નવું જેવો કેટલો ટાઈમ time થયો બધો? સાચું કહો પણ એને ટાઈમ કેટલો થયો વાત કરો તો અમે ખાતું જ ના ખોલાવી વાત કરો તમે એકલા જ ખાતા હોય હારો હળો જા દો બધું એટલે એને મનવા દે એમ લાગતા નહીં મને એમ લાગતું નહીં હળો હવે જઈએ ખરે હળો મને થાક લાગ્યો માં તો ઊંઘું હવે જઈને. થાક તો મને જ ઉભા રહો હવે આપણે ખેંચવાનું જ છે એટલે મીઠા તો પાડવા છે એટલે પાર્લર ની વાત ચાલુ કરો તે પાર્લર કે ફૂટું મેળ્યું ના ચાલે ને એવી જ વાત ચાલુ કરો તમે તો ઈ બધું હવે તમે કરો ડખા મારે જવું હવે બરાબર કરે 5 મિનિટ બેહો ખાલી હંગાત હંગાત જ જે ખાલી હવે મારા નહીં 5 મિનિટ તમે બેહો 5 મિનિટ બેહવાનું ખાલી હું વાત કરી નાખું લે અજુબા હું કહું ને આ પાર્લર તો રસ્તા પર તો ના ચાલે યાર તમે ચોકન ચા કરમો પણ નહીં તાણ આ સિટીઓમાં પછી બજારમાં એવી જગ્યાએ ચાલે યાર તો પણ આપણે સિટી રહેતા હોય તો સિટીમાં ચાલે કે હાઈવે પર હા હાઈવે પર તો ચાલે આ તે આપણો રસ્તો હાઈવે જ કહેવાય આપણા ગામનો યાર ઈ તો નહીં ચકડી અને એમ નહીં. શેરડી હું આ પાર્લર મેં લાગે તમે બધું ફેરાવો હો બોલો તમને એવું લાગે એક તો તમે ખેતી કરો બરાબર હમ ખેતી તમે ખેતી કરવા વાળા એકલા છોકરો ચાહે નિહાળ હમ બરાબર હવે તમે પાર્લર સંભાળશો કે છોકરા નિહાળ મેળશો કે તમે ખેતી કરશો કે ભાઈ ખેતી તો આપણે રોજ ઉઠી ના જવાનું હોય એટલે આજુબાજુ જવું પડે ખેતરમાં કોમ હોય તો કોમ હોય એટલે જવાનું હોય ત્યારે બંધ રાખવાનું એમાં ફેર પડવાનો આપણો કોઈ અંદર પેલું થઈ જવાનું નહીં એ બંધ રાખવાનું નુકસાન ના આવે કશું નુકસાન આવે ખેતીનું કામ નહીં થવાનું એટલે આવા આજુબાજુ પાર્લરમાં કોઈ લેવા નહીં તમને કહું તાર એટલે પણ તમને શું ચિંતા થાય મારે કરવું એમાં તમને શાની ચિંતા થાય એટલે ચિંતા નહીં આ તો યાર મને લાજ્યું મૂકો હજુબાન ક્યાં જેવું એટલે આવ્યું ના ના કશું એવું ના થાય તો બધું મેં કમ્પ્લીટ આયોજન કરીને જ રાખ્યું એવું હે હવ તમને હવે વહેલા જઈએ ને આપણે મુહૂર્તમાં મુહૂર્તમાં તો બરોબર ને હોવા એટલે આજુબા હા હવાર મારથી નહીં આવે કેમ મારા હવાર બાદ જવાનું હે હા ભાઈ તમારો તો બુડો રોજ રોજ નાટક જ હોય છે ના યાર એવું નહીં મારે હાઉન બોલા જવાનું એટલે પડી દે ને ભાજી દે હે મારે લોચા નાટક જ હોય દર વખતે યાર આ તો ભૂલી ગયો યાર કહેવાનું જ આ તો વાત જ નહીં હરી જઈને એટલે સાચું બોલો ખોટું બોલો આપણે સાચું કહું યાર. વહેલા કોમ નહીં કોઈ આપણે થોડું જ કોમ હોય. આ તો બધાને લઈને જવાનું હતું પણ આ તો હું હવે તમે મુહૂર્ત તો કર્યું એટલે કહું હવે બધાને હાલ લઈ કેવું પછી તો જવું બધા હંગાત
એવું હે હોવા સારું હળો વાંધો નહીં તે તો તમે વિકુભા તમારે તો જવાનું નહીં ને એટલે જવાન તો છે મારે તો પણ મેં તો બંધ રાખ્યું હે હા તો એમ બરોબર હતા ના જે ચાલે હોય તો બંધ રાખવાનું જવાન તો મારે હતું પણ હવે તમે આપડે કોઈ કણ આખો દડો નહીં મુહૂર્ત કરવાનું એવું નહીં જ બા કલાક જ થાશે જવાન તો મારે શું હતું તમને કહું બહુ હા ના તો ચાલે એવું નતું મારા વગર તો કોમ અધૂરું હતું એ એવું પણ આ કોમ તમે એવું આદર્યું હોય ને જબર આદર્યું આર્યું કોમ હજુબા તમે હા એટલે મારો જવાનો વિચાર બદલાઈ ગયો હોવા લેડો હા મોડે જરૂર હોય યાર મારે ત્યાં તમે કોમ આર્યું એવું આદર્યું એટલે નીકળું તે હવે હવે જ બે હવાર આવીએ બરાબર સારું તો વહેલા જઈએ બરોબર ને એ હારું ખડો સારું ચાલ બા ગમે તો થાય પણ આમાં ઊંડું ઉતરવાનું કીધું પૈસા ચોહી લાયા એ નક્કી કરવાનું તમે શું કીધું બાચી મેળવાનું થતું નહીં એ તો હવાર તો હું બાંધવાનું તમે નક્કી કરીને કહેજો પણ જે હોય સાંભળો, તમારે જો જવું એ છે તમને કીધું નક્કી કરવાનું હોય બરાબર સારું થોડો કાકા તમને કેવું લાગે અમને હા ને જોઈ જતું નહીં આપણે જ્યાં પાર્લર ચાલુ કર્યું જ નહીં તો અમનાથી જોવાતું નહીં એટલે એ બધી વાતો કરાઈ છે ના ચાલે નો અમને તેમ બળાઈ રે આપણાથી લઈને હવે હું જાવ વહેલા ઉઠવાનું બરોબર ને વહેલા ઉઠી જાય ઉઠાડવા ના આવવું પડે એ હા ભલે મારું મેહોણા ભલે